જય દ્વારકાધીશ. કેમ છો બધા? તો બધા મજામાં જઈશો. તો જો અત્યારે નીકળી ગયા છીએ તો ગાડીમાં બેહીને બ્લોગ ચાલુ કર્યો. તો અમે બધા રાજકોટ જઈએ. દીદી આવ્યા તો થોડીક વસ્તુ લેવાની હતી દીદીને. શું લેવું બેન? પપ્પાને થોડું કામ હતું એટલે નીકળી ગયા છીએ. શું લેવું? વાવા લેવા? દેવન વાવા લેવા? હા બૂટ લેવા? વાહ લેવા તો એવું લેવું? હવે પહેરી રાખતી લાગે ને. હા હવે પહેરી રાખે બૂટ. ડાઈ થઈ ગઈ. ગાડીમાં આવવાનું ખબર પડી એટલે બધું પહેરી લીધું. સ્વેટર ને ટોપી ને બધું પહેરી લીધું. બાકી તો કઈ પહેરે નહીં મીંદડી. કા દેવું? દેવું સીધ જાવ તારે? વાવા લેવા જાવ કા દેવું? બાબા જાવું ને? શું લેવું તારે? ઈ હું લેવું? બૂટ લેવા ને? તો વાવા લેવા બતાવે. ઠંડી બહુ છે એટલે મોટી મોટી બેહી ગયા. હાલો દેવ ટાટા. ટાટા ટાટા કહી દે. બેન તું રાજકોટમાં લઈશ ને હલખી? ચાકો જેવું છે આઈ છે. સવારમાં હમણાં તો બહુ ઠંડી છે. દેવું એક ઝોલું મારીને ઉઠી ગઈ છે ને ચા પાણી પીવા ઉભા રહ્યા છે. પપ્પા દેવું હાટો નાસ્તો લેવા ગયા. કા દેવું મમ ખાવું ને? એ ગાંડુ ગાંડુ દેવું દેવું ને ફોર વ્હીલમાં એક બહુ ગમી ગયું. કઈ બોલતી જ નથી. મૂંગી થઈ ગઈ. બાકી તો 1 મિનિટ મોટું બંધ ના હોય. બા કે તો દેવું એ દેવકી એ તો જો હા મ્યુટ થઈ ગઈ. છાની મુની ચપ. શીખ જાવ દેવું? બાબા જાવ બેન? હે બેન? શ્રી ક્યાં સ્લીવા બોલાય? રાજકોટ પહોંચી ગયા. રસ્તો બને છે એટલે ખરાબ બહુ હતો એટલે જ વાર લાગી ગઈ. દેવું પાછી ઉઠી ગઈ. કા ઉઠી ગઈ કા? રાજકોટ આવ્યું તા ઉઠી ગઈ ને દેવું? હું જોવે બેન? દેવું ને હક નથી આમથી આમ રસ્તો જોતી આવે. નવીન નવીન લાગે ને બધું. અને પેલા તું ખરીદી કરવા આવી હતી લગ્ન ની બેન? નાનકડી હતી ને? લગ્નની ખરીદી કેવી નાનકડી હતી ને તે ચુંદડી નું ખોયું બનાવી આમ છે આમ હિચકાવતા જાય કા દેવું? અને નીંદર આવે એટલે ગાડીની ચક્કર મારવા જવાનું. પછી ગાડી હોઈ જાય એટલે લઈ આવવાની કા દેવું? એવું કરતા હતા ને આપણે. તે બોલતી કા નથી? તાર વાવા લેવા કે બેન? શું ખરીદી કરવાની તારે? તો ઘણી કરવાની છે હો અમારે. કપડા લેવા દેવું. કપડા લેવા, કાપડાનું કાપડ લેવું કા? હમણાં ત્રીજું ગીત આવવાનું ને બંસનું ને વાવાનું. તૈયારી ચાલુ કરી દે કા દેવું? દેવું શું લેવું બેન? કાપડું લેવું કે નવું કાપડું કા? ટ્રાફિક છે એટલે જો સિગ્નલ બંધ થાય. ક્યાં પહોંચ્યા? વેસ્ટ ઝોન. પપ્પાને અહીંયા વખારિયા સાઈડ ને ત્યાં બતાવવાનું છે. હમણાં પેટમાં પાછું બહુ દુખે છે તો મમ્મીના પપ્પા ત્યાં જાય છે અને હું ને દીદી અહીંયા ચંપલની દુકાન થઈ ગયા એટલે અમે બે ચંપલની આ જરીક કાંટો મારી આવ્યા. ખરીદી આજ તો કરવાની જ છે એટલે ધીમે ધીમે ચાલુ કરી દઈ. દીદી ને દેવું આવે છે. એ ફૂગો લેવો? ફૂગો જો આવ્યો ભાઈ. દેવ ફૂગો લે છે. વિચારે છે કે કયો લેવો એને એમ કે બધાય નથી લઈ જતા ને ક્યાંક. બેન ફૂગો લઈ લે. હા દેવું એ ફૂગો લઈ લીધો હે. પિંક કલર ગમ્યો દેવું ને. હવે ચંપલની દુકાન આવી ગઈ તો ત્યાં જોઈ આવીએ. ક્રિસમસનું હે જો ડેકોરેશન ને મોંજીનેસમાં. તાર લેવો નતો? નાખી દેસતી. મમ્મા કે ભલે લીધા કરે. ચંપલ વંપલ જોઈ લો અહીંયા. અંદર આવી ગયા છે. દીદી ચંપલ જોવે છે. દીદી એ મોજડી માપી છે હજી જોવે છે બીજી. હમણાં સોંગ આવે એટલે દીદીના જાડા ઉપર પહેરવા અને આને લીધો હે ઉપાડો અહીંયા. શું હે તારે લેવા હે ચંપલ? હે ઈ લેવું? મોજડી મમ્માને કે મને આપો.
આ ગાંડું રહેતી નથી, મમ્મા પાસે જવું ને દીદી જો હજી માફ કરે હે બીજું નહીં ગયું. એ તો જોઈએ સાઈઝ તો આ મસ્ત લાગે છે. મને ખરાબ નહીં. તારે લેવા બેન? દેવું ચંપલ જોવે છે, માફવા નીચે ઉતારે. હા લે બસ હવે બસ એક જ આ પહેર તો બેન પહેર. હવે આ બાજુ જોવા ગઈ. દેવને ભૂખ લાગી હતી એટલે જોઈએ મોન્ચીનીસમાં આવ્યા કંઈક લઈ લઈએ એના માટે ચોકલેટ જ લેવી. લઈ લે એમાંથી લઈ લે. એક કિટકેટ આપો ને નાની. ખરીદી થઈ ગયા દેવની. ઓ લેવો દે. લઈ લે ચોકલેટ ચોકલેટ લે લઈ લે. ઈ લેવી હજી ઈ લેવી. મમ્માને કે લઈ દ્યો કે આ ફેંકી દીધી લે. કઈ લેવી? બ્લુ લેવી. ડેરી મિલ્ક આપો. દેવ મંડી ખાવા એક ચોકલેટ કિટકેટ રાખો એક. દે ખોલી દઉં ખોલી દઉં દે લે લઈ ખોલી દઉં. કઈ નહીં તું એકલી ખાઓ. ખોલવા નહીં દી. મમ્મી આવી ગયા હે, પપ્પા દવા લેવા ગયા તો મમ્મી હવે જોવે હે ચપ્પલ ખરીદી કરી લઈએ. હા એ બ્લુ કલરનું સરસ લાગતું હતું તને. દીદીની થઈ ગઈ છે ખરીદી તો એ બે ઊભા હે. સિમરનમાં અત્યારે આવ્યા. કાપડાનું મટીરિયલ લેવાનું છે ને બધું કાપડ ને તો એને ચક્કર મારવા આવ્યા હતા. દીદીને મમ્મી જોવે હે, દેવું રહેતી નથી એટલે હું અહીંયા એને લઈને બેઠી હું. મીંદડી જોવે હે હું થયું હે સિરિયસ થઈ જાય હે દેવ વ્લોગ જોઈને. મહેંદી કરી દઉં દેવ લાવ. દેવું મહેંદી બહુ ગમે, રહેતી નથી એટલે હવે જોઉં એને ખવડાવું. બોલ પેન લઈને મહેંદી કરી દીધી. અને આ બે બાઈઓ એને જોવે હે, નક્કી કરે છે. કલર બીજું ગમે છે ને બીજો કલર લીધો એમાં મેચિંગ કરવાનું એટલે જોઈએ હવે. હા કેવા મસ્ત હતા નહીં અહીંયા. આજ પાછી ચક્કર મારીએ શ્રી શ્રીવાને લેવા ને જોતા આવી હાલો કેવું છે. દીદી તો આવીને સીધા મીંડા જોવા. દેવુની ખરીદી ચાલુ થઈ ગઈ છે જોવે હે. દેવું ને ક્યાં એવા મામા ક્યાં લેવા દેવું? દેવું તો માં જોવામાં પડી છે. યાજ્ઞિક રોડ ઉપર આવી ગયા છે. થોડી ઘણી ખરીદી કરવી છે ને તો પપ્પા ફોર વ્હીલ મૂકવા ગયા ને અમે હવે આગળ જોવા જઈએ. દેવને મજા આવે છે. દેવ ખોટા ખોટા દાંત કાઢ દેતા કાઢતા કર દાંત. હા દેવું એ અડધી ખરીદી કરી, હવે અડધી કરવાની છે. હવે આયલા જઈએ. જમવાનું તો અહીંયા કઈ ભાવે નહીં એટલે રસિકભાઈએ જો પેટીસ ખાવા ઉભા રહ્યા છે. દેવું શું ખાય છે? પેટીસ ખાય. ચલો નાસ્તો કરી લઈએ પછી હજી આગળ જોવા જવું છે તો અહીંયા જઈએ. આગળ જ સ્ટુડિયો આવી ગયું હતું તો અમે ચક્કર મારવા આવ્યા છીએ ને દીદી કંઈક જોવે છે. હાલો ના ગઈ હું આગળ વધ્યા. અહીંયા એકાદી ચક્કર મારી લઈ જોઈએ કંઈ ગમે તો લઈ લઈ. દેવું હાટું ને શ્રી શ્રીવા હાટું. અત્યારે શિયાળો હોય એટલે વધારે આ શિયાળાનું છે બધું. દેવું અહીંયા રમતે ચડી ગઈ છે. નીચે બધા આવે માણસો એને બોલાવે અહીંયાથી. દેવું એ દેવું મમ્મી ને દીદી જોવે છે બધું. દેવું હાટું કંઈક લેવું છે શ્રી શ્રીવા હાટું. વાસુ માટે ને ભાઈ માટે ખરીદી કરીને હવે દેવું રહેતી નથી. આ બધી ખરીદી થઈ ગઈ છે. દેવનું શ્રી શ્રીવાનું કઈ ના આવ્યું
પણ ભાઈનું ને વાસુનું આવી ગયું. હા, દેવનું ટી શર્ટ આવી ગયું. હવે અહીંયા એક ચક્કર મારવા આવ્યા છીએ શ્રી સીવવા માટે ચંપલ લેવાના તો જોઈ લઈ ગમે કે નહીં. ખરીદી કરીને હવે જો પાછા નીકળવાની તૈયારી કરીએ છીએ. પેટ્રોલ પુરાવા જઈએ. દેવબેન તો હુઈ ગયા છે ત્યાં સ્ટુડિયોમાં ગાંડી થઈ હતી. જોડીઓમાં આમથી આમ રખડી રખડી ને પછી કપડા મેલા કરી નાખાતી ને અન્ય ખાઈ કીધી પછી હવે એટલે હુઈ ગઈ. ડીઝલ પુરાવી લઈ. હજી જાવું તો અમારે બજારમાં. હા પણ દેવું રહેતું નથી ને, રહેતી નથી એટલે હવે દેવ કે નીકળી જાય. એટલે નીકળી ગયા પછી થોડાક દિવસ પછી પાછા આવશું. અત્યારે દીદીના પાઘડીનો સામાન લેવા આવ્યા હતા તો જો અહીંયા અત્યારે છાપણી કોટનની સાડીની ચાલુ છે. અંદર આખું કારખાનું છે. આવી રીતે આ લોકો છાપણી કરે છે અહીંયા. બનશી હવે વાસુન કપડા બતાવવા માંડી. ચાલુ જ હોય વાસુ ને શું ઓરખ મહિનો નથી થતો. કાઈ નહીં મહિનો નથી થતો. દોઢ વર્ષ થયા એટલે હા ફાકા બધાય ફાકા મારે. મહિનો નથી થતો વાસુ ને તો. હવે આ બાંધોકડા જાય છે ક્યાંક.